રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે. અહીંથી ટ્રેન છે અમારી મથુરાની, લગભગ 2 કલાકનું ડિસ્ટન્સ છે. તો પહોંચી જઈએ. ત્યાં હોટલ બુક છે તો ત્યાં ચેકિંગ કરી લઈએ. અમારો બચ્ચો અત્યારે મોજમાં રમે છે. હા દીકરા, રિઝર્વેશન છે એટલે આ બાજુ હા આ સાઈડ લોકલમાં છે. આ સિંગલ પ્લેટફોર્મ, એટલે દિલ્હીમાં અલગ અલગ પ્લેટફોર્મ છે. એટલે અહીંયા ઓછી ટ્રેન આવે, 4 થી 5 ટ્રેન આવે આખા દિવસમાં. એટલે અમે ટ્રાફિક ઓછું રહે એ હેતુસર અહીં બુક કરી છે. તો જોતા રહો આગળનો વ્લોગ. ઇન્ડિયન રેલવે થી સાવધાન. એક પાવા ભેગા ઊંધા પાડી દે. હા, બસો બી જાય છે. હા, કારણ કે ત્યાં અમારા જર્મનીમાં સિસ્ટમ નથી પાવા વગાડવાની ને કોંકાટની ને આવી, મતલબ સિસ્ટમની ઓછી. ક્યારેક ભાગ્ય વગાડે કોઈ રેર કેસમાં એમ. આ પાવો વાગ્યો એટલે બચ્ચો રોવા મળ્યો તો હમણાં, એટલે આવે એટલે ધ્યાન રાખવું પડે. તો ફાઇનલી આપણે ચડી ગયા છે ટ્રેનમાં ઇન્ડિયન રેલવેઝ ઓન ધ વે મથુરા. અને રિઝર્વેશન ઓલરેડી ત્યાં છે, પણ સામાન એટલો બધો છે ને એટલે દરવાજા 2 કલાક જ છે ત્યાં ઊભા છે. સામાન ત્યાં અંદર પીડાવો. આ લોકો મિત્તલ મયુરીની આગળ છે, બેઠા છે એ લોકો. સામાન થોડોક સામાન અડધો ત્યાં છે, અડધો અહીંયા છે એમ. હા, આવું કંઈક છે આપણો એક્સપિરિયન્સ. ઘણા ટાઈમ પછી આપણે કરી છે ભાઈ જર્ની. ચલો ભાઈ આ જાઓ, છેલ્લા ચણા. ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે, 5 મિનિટની વાર છે. આ લોકો આવી ગયા છે, સામાન બધો કલેક્ટ થઈ ગયો છે. હવે ઉતરી જાઓ અને હોટલ ભેગા થાઓ. પ્રશ્ન તો બચ્ચો હોઈ ગયો છે મસ્ત. અને કદાચ પ્લાનિંગમાં ચેન્જીસ આવીએ કે હવે હોટલ છે ને થોડોક પ્લાન કરશું, બધા થાક્યા છે એટલે. ટાઈમિંગમાં એવું હતું, ટ્રેન થોડીક લેટ થઈ ગઈ. તમને અવાજ નહીં આવતો પણ એટલા માટે શેડ્યુલ થોડુંક ચેન્જ કરશું વિચાર્યું છે. થોડું જમીને આરામ કરશું, ખાશું પછી જશું. તો મથુરામાં હાર્દિક સ્વાગત છે, જોઈ શકો. તો ફાઇનલી મથુરા જંકશન લેન્ડિંગ થઈ ગયું છે. બધો સામાન સાથે સેફલી પહોંચી ગયા છે અને હવે હોટલ તરફ પ્રયાણ કરીએ. હા હા એવું છે હે બેટા? બચ્ચાને નવું નવું લાગે છે બધું, કે આ બધું છે શું એમ, કઈ દુનિયામાં આવી ગયા પાછું. કા ચાલો તો સામાન લઈ લો અને ટેક્સી કરીએ.